હાલો ચાલો. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જ્યારે અમે આ 30 તારીખે 11:30 વાગે જ્યારે મહુવા મામલતદાર કચેરીમાં અને ડેપ્યુટી કલેક્ટર સાહેબમાં આવ્યા ત્યારે અહીંયા અમને કચેરીમાં જ દેખાણું કે 200-300 જેટલા બહેનો દીકરીઓ નાના નાના અને બાળકો અને વૃદ્ધો અને યુવાનો આધાર કાર્ડ કે બીજા જે કાંઈ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ કે જે કંઈ કાઢવું પડતો હોય એની માટે અહીંયા લાઈન લાગી છે. એટલે અમે તરત જ આવીને લોકોને કીધું કે ભાઈ આટલા બધા માણસો કેમ, એટલે તમામે કીધું કે ભાઈ આધાર કાર્ડને રેશન કાર્ડને એવા બધા કઢાવવા માટે આવ્યા. એટલે અમે તરત જ કીધું કે ભાઈ 10 મિનિટ 5 મિનિટ તમે ખમો. એટલે હમણાં હું મામલતદાર સાહેબને કે કલેક્ટર સાહેબને પૂછું એટલે મામલતદાર સાહેબ હાજર હતા નહીં. અત્યારે મોટાભાગના અધિકારીઓ છે એ હડતાલ ઉપર છે. પેલા તમે 5-5, 6-6 આંકડાના પગાર ખાઓ અને તમારે હડતાલ કરવી પડે. આ અમારી બહેનો દીકરીઓને અમારે મજૂરી કરીએ 200-300 રૂપિયા, અહીંયા 3-3 સુધી ધક્કા ખાવા પડે. એટલે મેં ડેપ્યુટી કલેક્ટર સાહેબને તરત ઉપર જઈને રજૂઆત કરી. આજે હું નીચેથી ઉપર પહોંચ્યો ત્યાં તંત્રને સમાચાર મળી ગયા. એટલે ડેપ્યુટી સાહેબ કીધું તમે જ્યારે દાદરો ચડતા હતા અને મારી ઓફિસમાં પૂછ્યા એ પહેલાં મેં કામ શરૂ કરવાનું કીધું છે. નીચે આવીને મેં જોયું એટલે બધા લોકોએ પણ કીધું ભાઈ કામ શરૂ કર્યું. એટલે અમે આવીએ ત્યારે તમે કામ કર્યું. આમાં તમે જોઈ જુઓ, કોઈ ધારાસભ્યના પરિવારના નથી, કોઈ સેશન સભ્યના પરિવારના નથી, કોઈ કલેક્ટરના પરિવારના નથી, મામલતદારના પરિવારના નથી. અમે લોકો છે, લોકશાહી છે, લોકો રાજા છે. રાજા છે એ અત્યારે લાઈનમાં ઊભા અને નોકરો અને જે અમારા સેવક છે એ અત્યારે 50-50 લાખની ગાડીમાં ફરે. એટલે 3 દિવસની અંદર મહુવાની અંદર જે લાઈનમાં ઊભું રહેવું પડે આધાર કાર્ડમાં એ મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબ બંધ કરાવે. નહીં તો 3જા દિવસ પછી લોકોને સાથે રાખીને તાળા મારશે. જય હિન્દ, જય ભારત. તમારે એને વિડીયો આ ઓફિસમાં જ મારા ખાલી કહેવાય. તમારે એ વાત નહીં કરો. તમારે કોઈ વાત કરો તમારો સાહેબ કીધી આવે ત્યાં મારે ઊભું રહેવું નહીં. હું ઓપરેટર ઓફિસમાં થોડુંક લઘુ મારી વાત સાંભળી અમારી વાત લઘુ સિંચાઈ વિભાગવાળા 2 વર્ષથી સાંભળતા નથી અને 2 વર્ષથી અમારું તળાવ તૂટી ગયેલું છે, અમારું તળડી વાલાવાળું એવી જ રીતેથી લોહિયાવાળું તૂટી ગયેલું છે. એટલે લઘુ સિંચાઈવાળા અને ભાવનગર જિલ્લા જે સિંચાઈ વિભાગ છે એ અમારી વાત સાંભળતો નથી. 7 દિવસમાં મારું તળાવ રિપેરિંગ થઈ જવું જોઈએ. નહીં તો ભાઈ લઘુ સિંચાઈ વિભાગને ભાવનગર જિલ્લા પંચાયતને તાળા લાગી જાય અને પ્રમુખની ઓફિસની તાળા લાગી જાય. જય હિન્દ, જય ભારત. તમે 2 વર્ષ સુધી લગડાવો કાંઈ કામ જ તમારી વાત નથી. મારા તમારા અધિકારી વાત હમણાં જ વાત થાય. મેં ડેપ્યુટી કલેક્ટર સાહેબ વાત કરી. હું અહીંયા ઓપરેટર હું ખાલી કામ કરી આમાં નથી જતા. હું લઈ શકું નથી સાહેબ કરે તો હું મારી પાસે હોટલ સાઈન કરવાનું. આ હોટલ કોને ઓફિસ છે લાઈફ કરે પછી ઇન્ટર હોટલ સીધી